અહીંયા સુધીની તમામ યાત્રાઓ કરતા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ અને રાજ્યના અલગ અલગ ભાગથી આજે અમદાવાદ ખાતે પધાર્યા છે। સૌ ભગવાન જગન્નાથજીના ભક્તોને ખૂબ સારી રીતે યાત્રાના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે 30,000 જેટલા પોલીસ જવાનો અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસની આખા વિસ્તારમાં ગોઠવણ કરવામાં આવી છે। નવી ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તમામ સમાજોને એક સ્વરૂપે અને ખાસ કરીને આજે આ આખા યાત્રાના રૂટમાં ચારેય દિશાઓથી જય રણછોડના નારા જોડે યાત્રાનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું છે। હું તમામ સમાજોના અગ્રણીઓને અભિનંદન આપું છું કે બાબુલાલ જે હાથી ગજરાજજી ગત વર્ષે યાત્રામાં નારાજ થયા હતા, એ ગજરાજને ગરમી કે બીજી કોઈ બી તકલીફ ના પડે તેમના દરેક પગથિયે પોલીસ જવાનો દ્વારા રસ્તા પર પાણી મૂકવામાં આવ્યું, પાણી નાખવામાં આવ્યું, છાંટવામાં આવ્યું, જેથી ગજરાજને ગરમીનો સામનો ના કરવો પડે। આવી અલગ નાની નાની વ્યવસ્થાઓમાં બી પોલીસ દ્વારા